શ્રી વલ્લભનું જ્યારે પ્રાકટ્ય થયું તે સમયનો એ આનંદ આપણા અષ્ટછાપ કવિઓએ પણ આ જ રીતે પ્રકટ કર્યો છે, અભિવ્યક્ત કર્યો છે. શ્રી વલ્લભ ભૂતલ આય, ભાગ્યન વલ્લભ ભૂતલ આય, જગતી પર જય જયકાર. આ જે ભાવનાઓ છે કે વલ્લભનું પ્રાકટ્ય થયું છે, તો આપણા શાસ્ત્રોમાં સારરૂપે વેદથી પ્રારંભ કરીને શ્રીમદ ભાગવત પર્યંતના આપણા શાસ્ત્રોએ જે સર્વોત્તમ સાધના બતાવી છે એનો ઉપદેશ શ્રી વલ્લભે પ્રકટ થઈને અને દૈવી પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે પોતાના જીવન દ્વારા અને ઉપદેશ દ્વારા એને સાકાર કર્યો છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દેહૈ કૃષ્ણ સેવ્ય. એટલે કે શાસ્ત્રનો અભ્યાસ કરીને અને શાસ્ત્રના સારરૂપ તત્વ તરીકે કૃષ્ણ ભક્તિની મહત્તાને સમજીને અને આપણે કૃષ્ણની શરણાગતિ અને કૃષ્ણની સેવા કરીએ, એક પુષ્ટિજીવ તરીકે શ્રી વલ્લભના અનુયાયી તરીકે આપણું કર્તવ્ય અને આપણું સૌભાગ્ય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ સનાતન ધર્મના મૂળમાં રહેલું તત્વ છે. કોઈ પણ સાધના પદ્ધતિ હોય એનો પ્રારંભ જ જિજ્ઞાસાથી થાય અને એ જિજ્ઞાસાની પૂર્તિ શાસ્ત્રના અભ્યાસથી થાય. આપણા પ્રત્યેક શાસ્ત્ર કોઈક ને કોઈક જિજ્ઞાસા મૂલક છે. બ્રહ્મસૂત્રનો પ્રારંભ થાય અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાથી. જ્યારે આપણને જિજ્ઞાસા થાય છે ત્યારે જ ધર્મ સાધનાનો માર્ગ આપણી માટે ખુલતો હોય છે. અને જ્યારે આપણે આપણી જિજ્ઞાસાને દબાવી દઈએ છીએ અને પાછળ કરી દઈએ છીએ ત્યારે વસ્તુતઃ કોઈ પણ સાધના પર આપણી પ્રવૃત્તિ વાસ્તવિક સ્વરૂપમાં નથી થઈ શકતી. ગીતાજીનો પણ સાર જોશો તો અર્જુનના પ્રશ્ન અને કૃષ્ણ ભગવાનના એને અપાયેલા ઉત્તરો એના દ્વારા ગીતાજીની પ્રવૃત્તિ થઈ. શ્રીમદ ભાગવત જોઈએ તો શુક પરીક્ષિતનો સંવાદ છે. પરીક્ષિત રાજાને પ્રશ્ન થાય છે, શુકદેવજી એનો ઉત્તર આપે છે. આ પ્રશ્નોત્તર જ આપણને સમજાવે છે કે જ્યાં સુધી આપણી અંદર જિજ્ઞાસા વૃત્તિ નહીં પ્રકટ થાય ત્યાં સુધી આપણો અધિકાર કોઈ પણ ધર્મ સાધનામાં સિદ્ધ નથી થઈ શકતો. શ્રી વલ્લભના ઉપદેશને પણ જોઈશું, શ્રી વલ્લભના ચરિત્રને જોઈશું તો આપના પ્રત્યેક વૈષ્ણવ અનુયાયી આપને પ્રશ્ન કરતા અબ હમારો કહા કર્તવ્ય હૈ, અને એના સિવાય પણ એમના જે પ્રશ્ન આવતા એના ઉત્તર શ્રી વલ્લભ પ્રદાન કરતા. આ ભાવને હૃદયમાં ધારણ કરીશું તો આપણને આપણા વ્યક્તિત્વમાં પણ ધર્મ સાધના, ભક્તિની સાધનાને પ્રવૃત્ત કરવા માટેનું પોષણ પ્રાપ્ત થશે. જ્યારે આપણને માત્ર પરંપરા કે રૂઢિથી કોઈ ધર્મ સાધના મળતી હોય ત્યારે પછી આ પ્રકારના આગ્રહ સામાન્ય રીતે આપણામાં પ્રકટ નથી થતા હોતા. ચાલી રહ્યું છે, થઈ રહ્યું છે, સમુદાય જઈ રહ્યો છે એટલે આપણે પણ જઈ રહ્યા છીએ. પણ ધર્મ સાધનાની કોઈ પણ સિદ્ધિ, કોઈ પણ એનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો આપણા વ્યક્તિત્વમાં એ વિષય આવવો જોઈએ. સભામાં વૈષ્ણવતા છેલ્લે યદી વ્યક્તિત્વમાં પરિણત ન થાય તો એ સભાની વૈષ્ણવતા પણ આપણા માટે કોઈ કામની નથી હોતી. એટલા માટે પ્રત્યેક વૈષ્ણવ એવો વિચાર કરે કે મારા જીવનમાં શ્રી વલ્લભના સિદ્ધાંતો, ધર્મ સાધનાના સિદ્ધાંતો, ધર્મનિષ્ઠા કઈ રીતે પ્રવૃત્ત થાય અને એ દિશામાં મને એ જીવનમાં આ લાભ કઈ રીતે પ્રાપ્ત થાય એવો યદી પ્રયત્ન કરશો તો આપણા ઘરમાં, આપણા વ્યક્તિત્વમાં ધર્મનિષ્ઠા, વૈષ્ણવતા અવશ્ય પ્રકટ થશે. ખાસ કરીને આપણી પાઠશાલાની પ્રવૃત્તિનો પણ હેતુ એ જ છે કે આપણું પ્રત્યેક બાળક ધર્મ સંસ્કારોથી સુસંસ્કૃત બને, જે માર્ગમાં, જે ધર્મમાં આપણા સનાતન ધર્મની સંસ્કૃતિથી પરિચિત થાય અને સાચા અર્થમાં ધર્મના મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારે. આજે એક આપણા ધર્મસ્થાનનું પુનઃનિર્માણ થયું છે, જીર્ણોદ્ધાર આપણે કર્યો છે. ધર્મ કેન્દ્રો પણ અંતતઃ શેની માટે છે એનો વિવેક પણ આપણને કેળવવો પડશે. આપણે પ્રાચીન આપણી પરંપરા જોઈએ છીએ તો આચાર્યકુલ હોતા, ગુરુકુલ હોતા. એ ગુરુકુલ એવા સ્થાન હતા કે જ્યાંથી ધર્મનું શિક્ષણ મળતું. ધર્મના પ્રત્યેક વિષયો, પ્રત્યેક ક્ષેત્રોનું શિક્ષણ બાળકોને, યુવાનોને પ્રાપ્ત થતું અને સમાજમાં એવા ધર્મનિષ્ઠ જાગૃત યુવાનોની સ્થિતિ બનતી. ધીમે ધીમે ગુરુકુલ પદ્ધતિ આપણે ત્યાંથી લુપ્ત થતી ગઈ. પુનઃ એની સ્થાપનાનો પણ હવે સમય પાકી ગયો છે. આપણે એવા પ્રયત્ન કરીએ કે આપણા જે ધર્મસ્થાન હોય એનું કાર્ય એ હોય કે ધર્મ સંસ્કૃતિની પ્રતિષ્ઠા શાસ્ત્ર દ્વારા એ કરે. તો આપણા આ હવેલીનું પણ એ જ કર્તવ્ય છે અને એ સ્થાનનું મહત્ત્વ પણ એ છે કે ત્યાંથી આપણને શ્રી વલ્લભના સિદ્ધાંતો સમજમાં આવે,
આપણા શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, ભાગવત આદિના સિદ્ધાંતોનો બોધ ત્યાંથી આપણને પ્રાપ્ત થાય અને એ સત્સંગ દ્વારા આપણે આપણા જીવનના ઉત્કર્ષને સાધીએ. આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના, ગીતાજીમાં પ્રભુએ કહ્યું છે કે આપણો ઉદ્ધાર આપણાથી જ થશે, આપણી નિષ્ઠાથી, આપણી કર્તવ્યપરાયણતાથી જ આપણો ઉદ્ધાર થવાનો છે. આપણને ઘણા બધા કારણો મળી જવાના છે કે આ નથી કરાતું, કેમ કે આ મને અવસર પ્રાપ્ત નથી થતો, પણ અંતતઃ આપણી સ્વયંની નિષ્ઠા, સ્વયંની કર્તવ્યપરાયણતા જ મહત્ત્વપૂર્ણ છે કે જેનાથી આપણે આપણું આત્મકલ્યાણ સિદ્ધ કરીશું. તો આ શુભ અવસર પર આપણા પ્રત્યેકના હૃદયમાં આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ માટે નિકટમાં જ રામનવમીનો ઉત્સવ આવી રહ્યો છે. ભગવાન શ્રી રામ સાક્ષાત ધર્મનું પ્રતીક છે અને વર્તમાન કાળમાં તો આપણા સમસ્ત સનાતન ધર્મની એકતાનું પણ પ્રતીક ભગવાન શ્રી રામ છે. તો આપણી સનાતન ધર્મમાં નિષ્ઠા, આપણી એકતાનું પણ બલ આપણી સાથે રહે. શ્રી મહાપ્રભુનો ઉત્સવ પણ નિકટ જ છે, તો વલ્લભના સિદ્ધાંતોને પણ આપણે હૃદયમાં ધારણ કરીને અને સમસ્ત સનાતન ધર્મની એકતા અને આપણી પોતાની સાધનામાં આપણી નિષ્ઠા, આ મૂલ્યો સાથે આપણા જીવનને જીવીશું તો આપણું જીવન ઉત્તમ બનશે. આ શુભ અવસર પર એ શુભકામના આપું કે પુનઃ પ્રતિષ્ઠિત થયેલી આ હવેલી આપણા સૌ માટે, આપણા ઘર સુધી, આપણા વ્યક્તિત્વ સુધી ધર્મનિષ્ઠાની પ્રેરણા બનાવનારી, આપણને પ્રાપ્ત કરાવનારી બને. જેમણે પણ હમણાં સહયોગ આપ્યો છે એ સૌના હૃદયમાં પણ આ ધર્મની જે પ્રેરણા, જે જ્યોત જાગૃત થઈ છે, એમના વ્યક્તિત્વને ઉજ્જવલ બનાવે એવી પણ શુભકામના આપું છું. પાઠશાલા અવશ્ય પ્રત્યેક ગામમાં હોવી જ જોઈએ અને હવે આટલું સુંદર સ્થાન બન્યું છે તો મારી શુભકામના છે કે આ સ્થાનમાં પાઠશાલા પણ પ્રારંભ થાય અને આપણા બાળકોને પણ ધર્મ સંસ્કૃતિની પ્રેરણા પ્રાપ્ત થાય એવી શુભકામના. બાળકોને સંસ્કાર આપીએ અને યુવાનો વ્યસન મુક્ત બને. આ બે વિષય ખૂબ મહત્ત્વના છે. મારો ખૂબ આગ્રહ છે આ બંને વિષયમાં આપ સૌ તત્પર બનો. એટલે યુવાનોને ખાસ આગ્રહ છે કે વ્યસન મુક્ત થશો ને તો થોડી બુદ્ધિ સાત્વિક થશે. બુદ્ધિ સાત્વિક થશે તો કંઈક સત્કાર્યની આપણને પ્રેરણા પણ વિશેષ પ્રાપ્ત થશે. અને વ્યસન મુક્તિ કોઈ પર ઉપકાર નથી, આપણો સ્વયં પર ઉપકાર છે. આપણે મુક્ત થઈશું તો આપણું જ કલ્યાણ સાધીશું. તો આ બે વિષયમાં વિશેષ જાગૃતિ આવે એવી મારી શુભકામના. ગૌસેવા ખૂબ મહત્ત્વની વાત છે. આપણી સનાતન ધર્મ સંસ્કૃતિની એકતા માટે પણ, સાત્વિકતા માટે પણ, અને સાથે સાથે કૃષ્ણ ભક્ત છીએ તો પ્રભુને તો ગોવંશથી વિશેષ તો પ્રિય શું હોય. એટલા માટે પણ ગૌશાલાની પ્રવૃત્તિ પણ સારી રીતે ચાલે, આપણા ગામનું ગોધન સારી રીતે સચવાય અને આપણા સૌના કર્તવ્ય તરીકે પણ આપણે ગોસન્નિધિ વિશેષ પ્રાપ્ત કરી શકીએ એ માટે પણ સૌનો સહયોગ રહે એવી પણ શુભકામના આપું છું. હમણાં હવેલીમાં ગયો હતો, ત્યાં મુખિયાજી પણ કહી રહ્યા હતા કે અહીંયા મને ગાય રાખવી છે, તો પ્રભુ બિરાજે ત્યાં ગાય પણ હોવી જોઈએ. તો આપણી સંસ્કૃતિના પ્રતીકો છે. તો ગોમાતા, તુલસીજી, પ્રભુ અને આપણા ગુરુ શ્રી વલ્લભની સન્નિધિ આ પ્રાપ્ત કરીશું અને આપણા જીવનમાં આ સમસ્ત મૂલ્યોને યદિ આપણે ઉતારીશું તો આપણું જીવન વિશેષ સફળ થશે. આપ સૌને શુભકામના. અને સાથે સાથે જેમણે પણ હવેલીના નિર્માણમાં સહયોગ કર્યો છે, સમિતિના સદસ્યો હોય, સહયોગીઓ હોય, એ પણ પોતપોતાના જીવનમાં આ ધર્મ મૂલ્યોને જીવે અને આ સ્થાન પણ આપણા શ્રી વલ્લભના ઉપદેશ, આપણા શાસ્ત્રોના ઉપદેશ માટે વિશેષ અનુકૂળ બને એવી સૌને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. શ્રી વલ્લભાધીશો જયતિ.